શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણીશું વૈશાખ પૂર્ણિમાના વ્રત, પૂજા અને મહિમા વિશે. મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું ખાસ મહત્ત્વ છે. આ વૈશાખ પૂર્ણિમા જે બુદ્ધ પૂર્ણિમા પણ કહેવાય છે અને વૈશાખ મહિનો જે શ્રી હરિનારાયણને સૌથી અધિક પ્રિય માસ છે, તેથી આ માસને માધવ માસ તરીકે પણ ઓળખાય છે. વર્ષ 2026માં વૈશાખ પૂર્ણિમાએ દુર્લભ એવો સિદ્ધયોગ રહેવાનો છે, જેથી આ દિવસે કરેલા શુભ કાર્યો સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે કરેલા જપ, તપ, દાન વગેરે ભાગ્યવૃદ્ધિનું કાર્ય કરે છે. પૂર્ણિમાના દિવસે સવારથી જ સિદ્ધયોગ રહેવાનો છે, જે રાત્રે 9:13 સુધી રહેશે. હવે આપણે જાણી લઈએ વૈશાખ પૂર્ણિમાનો પ્રારંભ 30 મે રાતે 9:13 થશે, જે 1 મે રાત્રે 10 વાગ્યા સુધી પૂર્ણિમા રહેશે અને પારણાનો સમય 2 મે સવારે સૂર્યબાદ કરી શકાશે. વૈશાખ પૂર્ણિમા જેનું બૌદ્ધ ધર્મમાં પણ વિશેષ મહત્વ છે. ભગવાન બુદ્ધ, જેને વિષ્ણુના 9મા અવતાર માનવામાં આવે છે, અને વૈશાખ પૂર્ણિમાના દિવસે તેની જન્મ જયંતિ તો છે જ, અને આ જ દિવસે તે મહાપરિનિર્વાણ પામ્યા હતા, એટલે કે તેમને મોક્ષ પ્રાપ્ત થયો હતો. પૂર્ણિમા ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો ખાસ દિવસ છે. આ પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા વાંચી શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી લક્ષ્મીનારાયણને પ્રસન્ન કરી શકાય છે. આ દિવસે ચંદ્રમા પણ પૂર્ણ ઉર્જાએ ખીલેલો હોય છે, તેથી આ દિવસે ચંદ્રમાને શુદ્ધ જળમાં દૂધ નાખી અર્ઘ્ય આપવું જોઈએ. જો કોઈની જન્મ કુંડળીમાં ચંદ્રગ્રહ પ્રબળ ના હોય કે શક્તિહીન હોય તો તેણે દરેક પૂર્ણિમાના દિવસે વ્રત રાખી ચંદ્રમાને અર્ઘ્ય આપવો જોઈએ, જેથી ચંદ્રગ્રહ બળવાન બને છે. વૈશાખ પૂર્ણિમાના દિવસે સવારે તેમજ સાંજે પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ. પીપળાના ઝાડના થડે જળ ચડાવી, દીપ પ્રગટાવી અને પરિક્રમા કરી પૂજન કરવું જોઈએ. અને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું, અને પીપળાના ઝાડને વિષ્ણુજીનું પ્રતીક પણ માનવામાં આવે છે. માટે વૈશાખ પૂર્ણિમાના દિવસે આપણે આપણા પૂર્વજોના મોક્ષાર્થે તર્પણ કાર્ય કરી શકાય છે, તેમજ પિતૃ નિમિત્તે કંઈ પણ દાન પુણ્ય કરી શકાય છે, જેના માટે તમે વૈશાખ મહિનાની તીવ્ર ગરમીમાં જળદાન એટલે કે પીવાના પાણીની મનુષ્યો તથા પશુ પંખીઓ માટે વ્યવસ્થા કરી શકો છો. અને આ વૈશાખી મહિનાની તીવ્ર ગરમીમાં તમે રાહદારીઓ માટે તેમજ પશુ પંખીઓ માટે પીવાના પાણીની આ ઉપરાંત જરૂરિયાતમંદોને ખોરાક, કપડાં, છત્રી, જૂતા, ચપ્પલ વગેરે વસ્તુનું દાન કરી શકાય છે. તેમજ ગૌશાળા આદિમાં ગાયોનો ઘાસચારા માટે પણ દાન કરી શકાય છે. અને આમ યથાશક્તિ પ્રમાણે દાન પુણ્ય કરી અક્ષય પુણ્યના ભાગી થવું જોઈએ. વૈશાખ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવી અથવા ભગવાન વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ. અને તેના માટે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાદિથી પરવારી સ્વચ્છ થઈ ભગવાનનું વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ કરી લેવો જોઈએ. અને સૂર્યોદય થતાં ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પિત કરવો જોઈએ. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અથવા તેના કોઈ પણ સ્વરૂપ જેમ કે બાલકૃષ્ણ પ્રભુજી કે રામચંદ્રજીની પૂજા કરવી, જે તમે ઘરના મંદિરમાં અથવા અલગ સ્થાપન કરીને કરી શકાય છે. તેમજ ભગવાનને પીળા પુષ્પ, તુલસી પત્ર, ચંદન, અક્ષત વગેરે ચડાવવા, ધૂપ દીપ કરવા અને નૈવેદ્ય અર્પણ કરવો. નૈવેદ્યમાં કેળા કે કોઈ મીઠી વસ્તુ ધરાવી શકાય છે. અને ભગવાન વિષ્ણુના મંત્રોના જાપ કે સહસ્ત્રનામના પાઠ કરી શકાય છે. અને ત્યારબાદ ભગવાનની આરતી કરવી અને છેલ્લે ક્ષમા યાચના કરવી, અને આમ પૂર્ણિમાના વ્રતનું પૂજન પૂર્ણ કરવું. ધન્યવાદ.